નંદાસર નજીક ગેરકાયદેસર માટી ખનન રોકવા ગયેલ કડી તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ પર જીવલેણ હુમલો અને લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વડપુરા ગામની સીમમાં ગૌચર ભૂમિમાં ચાલતી માટી ચોરી અંગે પૂછપરછ કરવા ગયેલા ખેડૂત અજીતભાઈ પટેલ અને તેમના સાથીદારોને માટી માફિયાઓને નિશાન બનાવ્યા હતા। આરોપીઓએ ઇનોવા અને સ્કોર્પિયો વાહન વચ્ચે આડું રાખી તેમની કાર રોકી હતી। ત્યારબાદ અજીતભાઈ પટેલ પર છરા વડે હુમલો કરી તેમને બ્રેઝા કારમાં બેસાડી અપહરણ કર્યાના આક્ષેપો છે। પીડિતાના જણાવ્યા મુજબ ગાડીમાં ઈશ્વર વણઝારા નામના શખ્સે ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો। ઘટનાના પૂર્વ તાલુકા પ્રમુખ, માજી સરપંચ સહિત 3 વ્યક્તિઓએ પાસેથી સોનાની 2 કંઠી સહિત કુલ રૂપિયા 8.20 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। નંદાસર પોલીસે સરદાર જીગર સહિત 15 થી 20 લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શું નામ તમારું, શું બનાવ બન્યો? મારું નામ પટેલ અજીતભાઈ શંભુભાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કડી। બનાવ એ બન્યો હતો કે જ્યારે અમારા વડપુરા ગામની ગોચર જમીનમાં માટીનું ખનન થતું હતું, જ્યારે વડપુરા ગામના પૂર્વ સરપંચ કનુભાઈ જે મને કીધું કે અજીતભાઈ તમે જોડે આવો તો આપણે જઈને માટી ખનન રોકીએ। તો અમે રાત્રે સમથિંગ અમે 11 વાગે ત્યાં પહોંચ્યા અને ત્યાંથી માટી ખનન ચાલુ હતું। તો અમે માટી ખનન રોક્યું। એ પછી અમે ત્યાંથી નીકળ્યા કે માટી આ ક્યાં લઈ જાય છે, તો એ અમે જોવા નીકળ્યા। કનુભાઈ, હું અને એક સંદીપભાઈ કરીને હતા। તો અમે 3 જણ નીકળ્યા। તો અમને એમબી રોડ થી અમે 12 હાઈવે ઉપર આવ્યા સિંગલ પટ્ટી। તો સિંગલ પટ્ટી અમને રોક્યા, ઇનોવા ગાડી અને સ્કોર્પિયો ગાડી હતી। ત્યાંથી અમને ઉતારીને ખૂબ જ માર માર્યો, મને જાણે જોયા કઈ બોલ્યા વગર। ત્યાંથી મને ઉઠાવીને હાઈવે ઉપર એક બ્રેઝા ગાડી હતી, તો બ્રેઝા ગાડીમાં મને નાખ્યો અને બ્રેઝા ગાડીમાંથી ઉઠાવીને ત્યાં બ્રેઝા ગાડીમાં મને ગળું દબાવીને એવું બધું કર્યું। ત્યાંથી મને ડિસન્ટ હોટલે લઈ ગયા। ડિસન્ટ હોટલે લઈ જઈને પછી મને ત્યાં ઉતાર્યો અને ત્યાંથી ત્યાં પણ મને બહુ વધારે પડતો માર્યો અને ત્યાંથી અમે ગમે તે કરીને ત્યાંથી છૂટીને અમે ગાડી લઈને સીધા પોલીસ સ્ટેશનમાં આવી ગયા।